બસ મજામાં સાહેબ. આપના ત્યાં આપના આટલા બધા વિડીયો અમે જોતા હોઈએ, આપની કામગીરીના લોકો વખાણ કરે અને સારું ખરેખર આપના ત્યાં આવું થાય તો અમારા માટે નવાઈ લાગી. હા સાહેબ, આમાં કઈ સાંભળવાનું થતું જ નહીં. કોઈ ફરિયાદ દાખલ નહીં થઈ, કોઈ અરજી નથી. તમે શંકાના દાયરામાં લઈ જઈને આને આટલો બધો 9મા ધોરણના છોકરાને મારે, બરાબર સાહેબ? શું એના ફાધરને ઉઠાઈને લઈ ગયા સરપંચ ને બધા? મારી જો રેકોર્ડિંગ છે સાહેબ. હવે હા, સરપંચ માછી છે ને એને બોલાવીને ઉઠાઈને લઈ ગયા સરપંચ ને બધાને, અને દમ દાટી આલે છે. કોના કહેવાથી આ બધા ઈશારે થાય છે? ના ચાલે સાહેબ. રાજકારણ સાઈડમાં રહે સાહેબ. સરપંચને પ્રેશર કરવામાં આવ્યું. સરપંચના જોડેથી એ વ્યક્તિને એના ફાધરને બોલાયા. તમને ક્યાં કહેતા? તમને કોણ લેવા આવ્યું હતું પોલીસ સહી કરાવવા? ગયા તો તમે પોલીસ સ્ટેશન? હા, આજે મારો મોબાઈલ 10 દિવસથી લઈ લીધો હતો તો તઈ હા બોલાયો. સોમવાર સુધી તો શું રાહ? હા, પ્રાથમિક તપાસ સુધી તમે ભલે સાહેબ તપાસ કરો. અમે તો આપને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ જાહેર જીવનના વ્યક્તિ થઈને, બરાબર સાહેબ? આ છોકરા આગળ કદાચ તમારો કોઈ અધિકારી આવીને બેસે, પોલીસ વાળા, ડીવાયએસપી સાહેબ કે ગમે તે, ખાલી આ છોકરાની હાલત જોશો ને સાહેબ, તમને ફોનમાં એટલું જ કહેશે કે આ બેન ઉપર એક જ મિનિટમાં તમે એક્શન લો છો. આમાં શું પ્રાથમિક તપાસની તો સાહેબ જગ્યા જ નહીં. છોકરાને માર્યો છે, આટલું બધું એના પગમાં પટ્ટે ને પટ્ટે માર્યો છે અને પ્રાઇવેટ જગ્યા પર લઈ જઈને મારે છે. આ તો કઈ સાહેબ, આ તો ક્યારે આમાં એસટી સેલ નથી, રાવળ સમાજનો છે. અને પીઆઈ સાહેબ પ્રેશર કરીને બીજી રીતે સમાધાન માટે એના કેવડાય કરે. એનાથી શું હવે હળગી ગયું છે, હવે સમાધાન કરશે ક્યાં પીઆઈ? હા, એક મહિલા થઈને આટલા છોકરાને મારતા સાહેબ, એને નિર્દયતાથી બહુ. અને 2 જણા એની જોડે છે સાહેબ, 2 જણા પગ ઉપર સાહેબ, બંને જણા ઉભા રહીને પગ દબાયો છે અને પટ્ટે ને પટ્ટે માર્યો. એ ના પાડે છે રોતા રોતા સાહેબ. હા ના સાહેબ, જોડા નહીં, એને પર એક્શન લેવા પડે સાહેબ. હું આનંદ કરો અમદાવાદ. હા, આપ લો ભલે. શેના એવિડન્સ સાહેબ આમાંથી? હા, હું બેઠો છું સાહેબ. મોકલો છોકરાને, ડીવાયએસપી સાહેબને મોકલો સાહેબ. રિક્વેસ્ટ છે આપને.